કેમ છો સ્ટુડન્ટ બધા? જય શ્રી કૃષ્ણ. સો આપણે ચેપ્ટર 8માં નેક્સ્ટ પોઈન્ટ હવે સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 86 ઉપર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. લાસ્ટ સેશનમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બે ઓબ્જેક્ટિવ્સ આપણે લર્ન કર્યા. ફર્સ્ટ વોઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ એન્ડ સેકન્ડ વોઝ ઇમ્પોર્ટન્ટ વેલ્થ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ પેજ 86 ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. જો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ શું છે એમાં, the importance of financial management has increased due to current changes in business environment and contemporary economic flows at global level after the year 1950. Clear? એટલે જે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવવા માંડ્યા, ઇકોનોમિક ચેન્જીસ ગ્લોબલી આવવા માંડ્યા આફ્ટર ધ યર 1950. મીન્સ એવું તમે કહી શકો કે જનરલી સેકન્ડ વર્લ્ડ વોર પછી ઘણા બધા કન્ટ્રીઝની ઇકોનોમીમાં ડ્રાસ્ટિક ચેન્જીસ આવવા માંડ્યા હતા. ક્લિયર? એન્ડ 1950 પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રાઉન્ડ્સ ઉપર પણ ઘણા બધા ચેન્જીસ આવવા માંડ્યા હતા, ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા ચેન્જીસ આવવા માંડ્યા હતા વર્લ્ડ લેવલ ઉપર. ક્લિયર? સો ડ્યુ ટુ ઓલ ધીસ ચેન્જીસ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ્સ ઇમ્પોર્ટન્સ ઇન્ક્રીઝડ એટ અ ગ્રેટર સ્ટ્રેચ. ક્લિયર? જે 1950 પહેલાં કે ઓલ્ડન ડેઝમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જનરલી કંપનીઝ વિચારતી નથી કે અમે સેપરેટલી ક્રિએટ કરીએ, એના માટે સેપરેટ પ્લાનિંગ, સેપરેટ એમ્પ્લોઈઝ અમે એપોઇન્ટ કરીએ. એ કંપનીઝ હવે એને ઇમ્પોર્ટન્સ આપવા માંડી હતી. ક્લિયર? તો એ હવે આપણે પોઈન્ટ્સ લર્ન કરશું કે ઇમ્પોર્ટન્સ શું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું રિલેટેડ ટુ ધ બિઝનેસ. તો ફર્સ્ટ છે એસ્ટિમેશન ઓફ વિચ નીડ્સ ફાઇનાન્શિયલ નીડ્સ. સો ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ હેલ્પ્સ ધ બિઝનેસ ટુ એસ્ટિમેટ ઇટ્સ ફાઇનાન્શિયલ નીડ્સ. How much finance would be required by the company, at what time it would be required, then from which sources they can acquire this finance. આ બધી વસ્તુને એસ્ટિમેટ કરવા માટે, રિલેટેડ ટુ ધીસ પ્લાનિંગ કરવા માટે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો શું લખ્યું છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એસ્ટિમેટ્સ હાઉ મચ, અંડરલાઇન કરવા હતી, હાઉ મચ લોંગ ટર્મ કેપિટલ and short term capital will be required. Long term means more than 1 year, short term means up to 1 year. જેમ આપણે ફાઇનાન્શિયલ માર્કેટમાં પોઈન્ટ લર્ન કર્યો તો મની માર્કેટ ઇઝ અપ ટુ મેક્સિમમ 1 year, કેપિટલ માર્કેટ વુડ બી મોર દેન 1 year. આ એના જેવું છે. લોંગ ટર્મ કેપિટલ કેટલું રિક્વાયર થશે, શોર્ટ ટર્મ કેપિટલ કેટલું રિક્વાયર થશે ઇન ધ બિઝનેસ. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. પછી સેકન્ડ ઇઝ ટુ એક્વાયર ફાઇનાન્સ. Once you are estimating how much finance you require, then you need to also plan from which areas you can acquire finance. Either તમે શેર ઇસ્યુ કરીને ફાઇનાન્સ રેઝ કરવા માંગો છો, શેર્સમાં પણ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા છે, પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરવા છે, આઈધર ડિબેન્ચર ઇસ્યુ કરીને તમારે ફાઇનાન્સ રેઝ કરવું છે, લોન્સ લઈને ફાઇનાન્સ રેઝ કરવું છે. હાઉ યુ વોન્ટ ટુ એક્વાયર ધ ફાઇનાન્સ. તેમાં લખ્યું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એક્વાયર્સ ફાઇનાન્સ, આટલો પાર્ટ અંડરલાઇન કરો, એક્વાયર્સ ફાઇનાન્સ એટ વિચ કોસ્ટ, મિનિમમ કોસ્ટ. મેઇન આપણે કહીએ પર્પઝ વેન યુ આર એક્વાયરિંગ ફાઇનાન્સ શુડ બી વોટ, દે શુડ એક્વાયર એટ મિનિમમ કોસ્ટ. બને એટલું કંપની માટે ચીપર ફાઇનાન્સ એક્વાયર થવું જોઈએ. એક્સપેન્સીસ રિલેટેડ ટુ એક્વાયરિંગ ફાઇનાન્સ શુડ બી લેસ. ઇવન વોટ એવર ધ રિટર્ન they need to give to the investors. જો તમે ઇક્વિટી શેર થ્રુ ફાઇનાન્સ રેઝ કરો તો યુ નીડ ટુ ગીવ ડિવિડન્ડ, ડિબેન્ચર્સ થ્રુ રેઝ કરો તો યુ નીડ ટુ પે ઇન્ટરેસ્ટ, લોન્સ થ્રુ કરો અગેન યુ નીડ ટુ પે ઇન્ટરેસ્ટ. તો આ બધું કોસ્ટમાં જ ઇન્ક્લુડ થાય. સો કંપની શુડ ટ્રાય, ફાઇનાન્સ મેનેજમેન્ટ શુડ ટ્રાય કે ફાઇનાન્સ શુડ બી એક્વાયર્ડ એટ મિનિમમ લિસ્ટ કોસ્ટ. ક્લિયર? પછી થર્ડ છે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. ક્લિયર? તો એમાં લખ્યું છે પ્લાનિંગ ઇઝ કમ્બાઇન્ડ વિથ ઇફેક્ટિવ કંટ્રોલિંગ ટુ મેક, અંડરલાઇન કરો લાસ્ટ પાર્ટ, ટુ મેક ત્યાંથી economic utilization of finance. So in finance department also there will be done financial planning, there will be controlling also. કેમ કે પ્લાનિંગ કરો એટલે તમારે કમ્પલસરી કંટ્રોલિંગ કરવું જ પડે. ચેપ્ટર 7માં આપણે લર્ન કર્યું હતું કે ઇફ યુ આર ડુઈંગ પ્લાનિંગ કમ્પલસરી યુ ટુ ડુ કંટ્રોલિંગ. સો ઇન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓલ્સો ફાઇનાન્શિયલ પ્લાન્સ વિલ બી મેડ એન્ડ ફોર ધેટ plans controlling also will be carried out. Clear? Why it will be done? So as to utilize the finance in the best way, optimum way. Clear? પછી ફોર્થ છે ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ફાઇનાન્સ. ડિસ્ટ્રીબ્યુશન મીન્સ ઇન્ટરનલ જે બાકીના ડિપાર્ટમેન્ટ્સ છે કંપનીમાં એ લોકોને જે ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે તો એ લોકોને એકોર્ડિંગ ટુ ધેર રિક્વાયરમેન્ટ બેઝડ ઓન ધેર બજેટ how much finance should be distributed, allocated. Clear? તો એમાં લખ્યું છે it distributes finance, લખ્યું છે સ્ટાર્ટિંગ લાઈન અંડરલાઇન કરો પાર્ટ, distributes finance among different departments, બસ ત્યાં સુધી, in such a way that every department gets adequate finance. પછી ફિફ્થ છે maintaining the liquidity. તેમાં લખ્યું છે it maintains liquidity by preparing the cash flow statement and also the cash budget.
Underline karo preparing cash flow statement and cash budget. So these are the two accounting statements which are prepared by the company so as to know whether the company is having liquidity, enough liquidity related to finance or not. કેટલું cash available છે કંપની પાસે, તો એ તમે આ બંને સ્ટેટમેન્ટના બેઝ ઉપરથી you can estimate it. Clear? So cash budget will be prepared, cash flow statement will be prepared. Again, that is the duty of finance department to prepare these two statements. Clear? પછી 6 છે distribution of income. So income will be generally distributed in what form? Dividend form. So how much dividend should be distributed? What should be the dividend policy of the company? Every year rate of dividend કેટલું તમારે declare કરવાનું છે. Again, this is the decision which is taken by finance department in consultation with the top level management. એટલે finance manager અને MD છે, CEO છે, બધાની એક મીટિંગ ઓર્ગેનાઇઝ થાય and they will take the decision કે what should be the dividend policy of the company, because basically for declaring dividend, for paying dividend, you need finance. Clear? તો કંપની પાસે કેટલું ફાઇનાન્સ અવેલેબલ છે, એમાંથી એ લોકો ડિવિડન્ડના ફોર્મમાં કેટલું ડિસ્ટ્રીબ્યુટ કરી શકે છે, અને ડિવિડન્ડના ફોર્મમાં ડિસ્ટ્રીબ્યુટ થશે પછી કેટલું ફાઇનાન્સ અવેલેબલ રહેશે કંપની પાસે. ક્લિયર? તો આ બધું તમારે પ્લાનિંગ કરવું પડે. તો એમાં લખ્યું છે, ઇટ ડિટરમાઇન્સ વોટ પાર્ટ ઓફ પ્રોફિટ ઇઝ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ડિવિડન્ડ. અંડરલાઇન કરો, ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ડિવિડન્ડ, ત્યાંથી બસ એટલો જ પાર્ટ. પછી આગળ લખ્યું છે એમોંગ ધ શેર હોલ્ડર્સ, એન્ડ લાસ્ટમાં અંડરલાઇન કરો વોટ પાર્ટ ઓફ પ્રોફિટ ઇઝ રીઇન્વેસ્ટેડ ઇન ધ બિઝનેસ. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 8 માં તમે આ પોઈન્ટ લર્ન કર્યો હતો. રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ, પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ, રિટેન્ડ પ્રોફિટ. ક્લિયર? એટલે કેટલો પાર્ટ પ્રોફિટનો તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવો છે ડિવિડન્ડના ફોર્મમાં, કેટલો પાર્ટ પ્રોફિટનો તમારે રીઇન્વેસ્ટ કરવો છે બિઝનેસમાં. ધેટ અગેન ડિસિઝન ઇઝ ટેકન બાય ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. પછી 7 છે મેનેજમેન્ટ ઓફ કરંટ એસેટ્સ. ક્લિયર? તો કરંટ એસેટ્સ આપી છે પહેલા બધી સ્ટાર્ટિંગમાં. કેશ છે, ડેટર્સ છે, ઇન્વેન્ટરી એટલે ક્લોઝિંગ સ્ટોક કહેવાય, માર્કેટેબલ સિક્યુરિટીઝ એટલે યોર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ છે બધા, બેંક બેલેન્સ છે, ધીસ આર ઓલ યોર કરંટ એસેટ્સ. લખ્યું છે ઇટ ફોર્મ્યુલેટ્સ, અંડરલાઇન કરો નેક્સ્ટ લાઇન, ઇટ્સ ફોર્મ્યુલેટ્સ ધ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર ધીસ કરંટ એસેટ્સ. સો કયા એરિયાઝમાં તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જેવી રીતે ડિવિડન્ડ પોલિસી ફોર્મ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કરે છે, એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ પોલિસી પણ ફોર્મ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. સો હાઉ મચ કેશ બેલેન્સ ઇઝ ધેર વિથ ધ કંપની, હાઉ મચ બેંક બેલેન્સ ઇઝ ધેર વિથ ધ કંપની, where to invest, how much funds, when to invest the funds, આ બધું ડિસિઝન ઇન્વેસ્ટમેન્ટ પોલિસીના બેસિસ ઉપરથી લેવાય. ક્લિયર? પછી 8 પોઈન્ટ છે ફાઇનાન્શિયલ ડિસિઝન, જે નીચે તમને ટોપિક આપ્યો છે બટ એ ટોપિક ઓમિટ થઈ ગયો છે, એટલે અહીંયા શોર્ટમાં જે તમને પોઈન્ટ આપ્યો છે એ સમજી લેજો. ક્લિયર? તો ફાઇનાન્શિયલ ડિસિઝન્સ ડિફરન્ટ ટાઈપના હોય છે. જો એમાં ફર્સ્ટ લાઇન લખી જ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ટેક્સ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. હવે અંડરલાઇન કરો વિચ ટાઈપ ઓફ ડિસિઝન્સ આર ફાઇનાન્શિયલ ડિસિઝન્સ. તો લખ્યું છે કેપિટલ બજેટ રિલેટેડ ડિસિઝન્સ છે, ડિવિડન્ડ પોલિસી હમણાં આપણે લર્ન કર્યું, રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. ક્લિયર? આ 3 વર્ડ્સ અંડરલાઇન કરજો. પછી આગળ લખ્યું છે મેન્ટેન્સ કોર્ડિનેશન એમોંગ વેરિયસ ફાઇનાન્શિયલ decisions. Example, coordination between which policy? Dividend policy and reinvestment of profit. હમણાં જ જોયું ને કે કેટલો પાર્ટ પ્રોફિટનો તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવો છે ડિવિડન્ડના ફોર્મમાં, કેટલો પાર્ટ પ્રોફિટનો તમારે રીઇન્વેસ્ટમેન્ટ કરવો છે. તો આ બંને એરિયાઝની વચ્ચે કોર્ડિનેશન હોવું જોઈએ. સો અગેન ધેટ કોર્ડિનેશન નીડ્સ ટુ બી બિલ્ડ અપ બાય ફાઇનાન્સ મેનેજમેન્ટ. જેટલી પણ તમે પોલિસી રિલેટેડ ટુ ફાઇનાન્સ બનાવો છો એ બધી પોલિસીની વચ્ચે કોર્ડિનેશન હોવું જોઈએ. ક્લિયર? સો દેટ ઇઝ ધ ડ્યુટી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. તો એને કહેવાય ફાઇનાન્શિયલ ડિસિઝન્સ. એન્ડ લાસ્ટ ઇઝ રેઝિંગ ધ ક્રેડિટ ઓફ ધ બિઝનેસ. ક્રેડિટ મીન્સ આપણે કહીએ ઇમેજ ઓફ ધ બિઝનેસ ઇન ધ માર્કેટ, ક્રેડિબિલિટી ઓફ ધ બિઝનેસ ઇન ધ માર્કેટ. ક્લિયર? એ પણ ઇન્ક્રીઝ કરવાની ડ્યુટી કોની છે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની. ક્લિયર? જો એમાં શું લખ્યું છે ફર્સ્ટ લાઇન અંડરલાઇન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિગ્નિફિકન્ટલી કન્ટ્રીબ્યુટ્સ ઇન ધ પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ. બસ એટલું જ. એફિશિયન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિલ જનરેટ ફાઇનાન્શિયલ facilities so that employee salary, underline કરજો આ લાઈન, so that employee salary and creditors payment can be made in time. તમે એમ્પ્લોયને ટાઈમ ટુ ટાઈમ સેલરી પે કરશો, ક્રેડિટર્સના પેમેન્ટ તમે ઓન ટાઈમ કરશો, તો ડેફિનેટલી એનાથી બિઝનેસની ક્રેડિબિલિટી માર્કેટમાં ઇન્ક્રીઝ થશે. માર્કેટમાં બધા લોકોનું માઇન્ડસેટ તમારા બિઝનેસ માટે પોઝિટિવ થઈ જશે કે ના, આ બિઝનેસ સેલરી ઓન ટાઈમ કરી દે છે, જે ડેટે પ્રોમિસ કરે છે એ જ ડેટે સેલરી કરે છે. ઇવન ક્રેડિટર્સ વિલ બી હેવિંગ અ પોઝિટિવ માઇન્ડસેટ ટુવર્ડ્સ યોર બિઝનેસ કે ભાઈ અમને જે ડેટે પ્રોમિસ આપે છે પેમેન્ટ કરવાનું એ જ ડેટે પ્રોમિસ કરે છે. ક્લિયર? સો બીકોઝ ઓફ ધીસ ધ ક્રેડિબિલિટી ઓફ બિઝનેસ ઇન ધ માર્કેટ વિલ ઇન્ક્રીઝ. ક્લિયર? સો ટોટલ 9 પોઈન્ટ્સ તમને ઇમ્પોર્ટન્સના આપેલા છે. ક્લિયર? હવે નેક્સ્ટ મેં તમને કીધું પાર્ટ એ ઓમિટ થઈ ગયો છે, ફાઇનાન્શિયલ ડિસિઝનનો આખો પાર્ટ ઓમિટ થઈ ગયો છે. એટલે હવે પેજ નંબર 87 ઉપર એટ ધ બોટમ તમને કેપિટલ સ્ટ્રક્ચર કરીને હેડિંગ ટોપિક આપ્યો છે.
એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એન્ડ માર્ક ધીસ ટોપિક એઝ મોસ્ટ આઈએમપી ટોપિક. આખો ટોપિક એની અંદર જેટલા પણ પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે ઓલ ધ પોઈન્ટ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન. એના રિલેટેડના ક્વેશ્ચન્સ તમને એ લોકો વધારે પૂછી શકશે. ક્લિયર? બિકોઝ આ ટોપિક આમ પણ ઘણા બધા એની અંદર પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે, સો એક્સરસાઇઝમાં પણ ક્વેશ્ચન્સ આ ટોપિક રિલેટેડ વધારે આપેલા છે. સો ડેફિનેટલી ચાન્સીસ વુડ બી મોર કે ઇન એક્ઝામ દે કેન આસ્ક યુ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ ચેપ્ટર રિલેટેડ ટુ ધીસ ટોપિક. ક્લિયર? ચલો, કેપિટલ સ્ટ્રક્ચરનો પહેલા તમને એ લોકોએ કન્સેપ્ટ, મિનિંગ ને એ બધા પોઈન્ટ્સ આપેલા છે. ક્લિયર? બટ કેપિટલ સ્ટ્રક્ચર જો સિમ્પલ વર્ડ્સમાં તમને પહેલાં કહી દઉં કે તમે બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ જે સ્ટાર્ટિંગની આઇટમ્સ લખો છો કે જેમાં ઇક્વિટી શેર કેપિટલ આવી જાય, પ્રેફરન્સ શેર કેપિટલ આવી જાય છે, ડિબેન્ચર્સ આવી જાય છે, લોન્સ આવી જાય છે, બોન્ડ છે, પબ્લિક ડિપોઝિટ્સ છે, ઓલ ધીસ are the part of capital structure. So capital structure is divided into two parts. One is owner's capital, another one is borrowed capital. જે તમે સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર નંબર 8 સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સમાં પણ આ જ તમે પોઈન્ટ્સ લર્ન કરેલા હતા. ક્લિયર? સો ફાઇનાન્સ કેન બી રેઝડ ફ્રોમ ટુ સોર્સિસ, ઓનર્સ ફંડ એન્ડ બોરોડ ફંડ. ઓનર્સ ફંડ ઇન્ક્લુડ્સ ધ શેર કેપિટલ, રિટેન્ડ પ્રોફિટ, આ બધું ઓનર્સ ફંડમાં આવે. અને બોરોડ ફંડમાં ડિબેન્ચર્સ છે, બોન્ડ છે, પબ્લિક ડિપોઝિટ છે, લોન્સ ફ્રોમ બેંક, લોન્સ ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, આ બધું બોરોડ ફંડ્સમાં આવે. ક્લિયર? સો એને તમે કમ્બાઇન કરો, એનું ટોટલ કરો ને, તો દેટ ઇઝ નોન એઝ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની. કંપની ઇઝ રેઝિંગ કેપિટલ ફ્રોમ વિચ સોર્સ, એ બધા સોર્સિસનું ટોટલ થાય ને, કમ્બાઇન થાય બધા સોર્સિસ, એને કહેવાય કેપિટલ સ્ટ્રક્ચર. ક્લિયર? જો શું છે, there are two aspects of, લખ્યું છે ફાઇનાન્શિયલ પ્લાન. પહેલું છે ટુ એસ્ટિમેટ ધ નીડ ઓફ ફાઇનાન્સ, જે આપણે હમણાં ઇમ્પોર્ટન્સમાં પોઈન્ટ લર્ન કર્યો, અને સેકન્ડ છે ટુ ડિટરમાઇન ધ સોર્સિસ ઓફ કેપિટલ. ક્લિયર? પહેલા તમે એ આપણે કહીએ ને ફાઇનાન્શિયલ નીડ એસ્ટિમેટ કરો. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેઝ ટુ એસ્ટિમેટ હાઉ મચ ફાઇનાન્સ વુડ બી રિક્વાયર્ડ બાય અ કંપની in terms of long term capital and in terms of short term capital, and then you start deciding from which sources you can raise this type of capital. long term capital કયા સોર્સ માંથી રેઝ કરવું જોઈએ, short term capital કયા સોર્સ માંથી રેઝ કરવું જોઈએ. ક્લિયર? પછી આગળ લખ્યું છે પ્રોબ્લેમ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. company can obtain necessary capital fund from various sources. Company procures capital by issuing, underline કરો અહીંયાથી, company procures capital by issuing the various types of securities like equity shares છે, preference shares છે, debentures છે. બસ અહીંયા સુધી અંડરલાઈન કરો. બટ ઇન વોટ proportion, હવે આ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કે કેપિટલ સ્ટ્રક્ચર ઇન્ક્લુડ્સ વેરિયસ ટાઈપ્સ ઓફ સિક્યુરિટી ઇશ્યુડ બાય કંપની, બટ કયા પ્રોપોર્શનમાં તમારે સિક્યુરિટીઝ ઇશ્યુ કરવી છે, કે ભાઈ ઇક્વિટી શેરનું પ્રપોર્શન હાયર રાખવું છે, પ્રેફરન્સ શેરનું પ્રપોર્શન થોડું લોઅર રાખવું છે, ડિબેન્ચર્સનું લોએસ્ટ રાખવું છે, આઈધર વાઇઝ વર્સા, ડિબેન્ચરનું હાઈએસ્ટ રાખવું છે, પછી પ્રેફરન્સ શેર્સનું થોડું લોઅર છે, ઇક્વિટી શેર્સનું લોએસ્ટ. એટલે તમે એ સોર્સમાંથી સૌથી લોએસ્ટ કેપિટલ રેઝ કરવા માંગો છો. સો વોટ શુડ બી ધ પ્રપોર્શન ઓફ કેપિટલ? ક્લિયર? તો લખ્યું છે ઇન વોટ પ્રપોર્શન વિલ બી ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સિક્યુરિટીઝ બી ઇશ્યુડ ઇઝ ડિટરમાઇન્ડ બાય ફાઇનાન્શિયલ મેનેજર. ફાઇનાન્સ મેનેજરની આ મેઇન ડ્યુટીઝ માની એક ડ્યુટી છે કે હી હેઝ ટુ ડિસાઇડ, હી હેઝ ટુ ટેક ડિસિઝન કે ઇન વોટ પ્રપોર્શન હી કેન રેઝ ધ ફાઇનાન્સ. ક્લિયર? ફ્રોમ વેરિયસ ટાઈપ ઓફ સિક્યુરિટીઝ. પછી નેક્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટિંગ લાઈન અંડરલાઈન કરો. કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ ધ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ સોર્સિસ ઓફ કેપિટલ. લખ્યું છે ને, કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ સોર્સિસ ઓફ કેપિટલ લાઇક ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ છે, રિઝર્વ્સ છે એન્ડ લોન ફંડ. રિઝર્વ્સમાં રિટેન પ્રોફિટ આવી જાય. તો આ બધા સોર્સિસને તમે કમ્બાઇન કરો તો એને તમારું કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. ક્લિયર? પછી નેક્સ્ટ ઇઝ ધ ડેફિનેશન given by one management expert Gestenberg. With reference to this, according to Gestenberg, decisions regarding the type of the securities are reflected in the capital structure. કંપની કઈ સિક્યુરિટીઝ ઇશ્યુ કરશે, that decision depends on the capital structure of the company. એટલે looking at the capital structure, you can come to know that which type of securities are issued by the company. Clear? ચલો, નેક્સ્ટ ઇઝ ધ ડેફિનેશન. સિમ્પલ વર્ડ્સમાં પહેલા આપી છે. ઇટ મીન્સ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ સોર્સિસ યુટિલાઇઝ બાય ધ કંપની ટુ રેઝ ધ નેસેસરી કેપિટલ. ક્લિયર? એટલે કોમ્બિનેશન વર્ડ યાદ રાખજો. ક્લિયર? અને નેક્સ્ટ ઇઝ એકોર્ડિંગ ટુ હોગલેન્ડ, કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ ધ પ્રપોર્શન, જે આપણે ઉપર પોઈન્ટ વાત થઈ કે પ્રપોર્શન તમારે ડિસાઇડ કરવાનું, એન્ડ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે what should be the value of the capital you want to raise from that particular source by way of issuing that type of security, એને કહેવાય મેગ્નિટ્યુડ. ક્લિયર? સો પ્રપોર્શન એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ડિફરન્ટ સિક્યુરિટીઝ ઇશ્યુડ, બસ એટલો પાર્ટ અંડરલાઈન કરજો. એન્ડ ઓલ્સો ધ સોર્સિસ યુટિલાઇઝ બાય કંપની ટુ રેઝ ઇટ્સ ફાઇનાન્સ.
એટલે પહેલા તો તમે પ્રપોર્શન ફિક્સ કરો, એનું મેગ્નિટ્યુડ ફિક્સ કરો રિલેટેડ ટુ ધ ટાઈપ ઓફ સિક્યુરિટી, એન્ડ ધેન યુ સ્ટાર્ટ સિલેક્ટિંગ ધ સોર્સિસ ફ્રોમ વિચ યુ નીડ ટુ રેઝ ધ કેપિટલ. ક્લિયર? સો દેટ ઇઝ ધ ડેફિનેશન ગિવન બાય મિસ્ટર હોગલેન્ડ. એટલે જનરલી જો તમને કેપિટલ સ્ટ્રક્ચરનો મિનિંગ પૂછે ને તો આપણે ઉપર જે સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ 2 લાઇન્સ મેં કીધું અંડરલાઇન કરજો, એ તમારા આન્સરના ફોર્મમાં લખવાનું છે. અધરવાઇઝ ડિફાઇન કરીને તમને ક્વેશ્ચન પૂછે 1 માર્કમાં તો યુ કેન રાઇટ ધ ડેફિનેશન ગિવન બાય ગસ્ટનબર્ગ ઓલ્સો. આઈધર તમને હોગલેન્ડની ડેફિનેશન ઇઝીલી યાદ રહેતી હોય તો તમે એ પણ આપી શકો છો, બટ યુ હેવ ટુ ગીવ ઓનલી 1 ડેફિનેશન. બે ડેફિનેશન ન લખતા. આપણે જ્યારે એક્સરસાઇઝ ડિસ્કસ કરશું ત્યારે હું તમને ફરીથી ટિક કરાવી દઈશ આન્સર્સ કેવી રીતે શું લખવાના છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર. એ ટોટલ 9 પોઈન્ટ્સ છે. કેરેક્ટરિસ્ટિક્સ આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચરની. આઈડિયલ એટલે વન ઓફ ધ બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર જો તમારે ફોર્મ કરવું હોય તમારી કંપની માટે તો વોટ શુડ બી ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ, વોટ શુડ બી ઇટ્સ ફીચર્સ. ક્લિયર? એ ટોટલ 9 પોઈન્ટ્સ આપેલા છે. ક્લિયર? તો ફર્સ્ટ છે ઇટ શુડ બી વેરી સિમ્પલ. સિમ્પ્લિસિટી હોવી જોઈએ. કેપિટલ સ્ટ્રક્ચર ફોર્મ કરો ને એ બહુ સિમ્પલ હોવું જોઈએ. ક્લિયર? બહુ બધી સિક્યુરિટીઝ તમે ઇસ્યુ કરો તો એ સિમ્પલ ન કહેવાય, એ થોડું મિક્સઅપ થઈ ગયું કહેવાય. ક્લિયર? કે ભાઈ કંપનીએ બધી જ સિક્યુરિટી ઇસ્યુ કરી દીધી. રાધર દેન ઇસ્યુઇંગ ઓલ ધ ટાઈપ ઓફ સિક્યુરિટીઝ યુ શુડ સ્ટીક ટુ સમ બેઝિક સિક્યુરિટીઝ ઓનલી. કે ભાઈ તમે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરો, ઇક્વિટી શેર્સમાં પણ એકાદ બે ટાઈપના જ ઇક્વિટી શેર ઇસ્યુ કરો, પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરો, એ પણ એક બે ટાઈપના જ કરો, અને ડિબેન્ચર્સ. બસ આ 3 સોર્સિસમાંથી તમે તમારું જે કેપિટલ છે, રિક્વાયરમેન્ટ છે, એ તમે ફૂલફિલ કરી લો. ક્લિયર? તો એને કહેવાય સિમ્પલ કેપિટલ સ્ટ્રક્ચર. જેટલું તમે સિમ્પલ રાખશો ને એટલું તમારા માટે ઇઝી રહેશે એ કેપિટલ સ્ટ્રક્ચરને મેનેજ કરવું, હેન્ડલ કરવું. ક્લિયર? તો શું લખ્યું છે? કેપિટલ સ્ટ્રક્ચર બીકમ્સ ઇઝી ઇન ધ ટર્મ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન. લખ્યું છે એડમિનિસ્ટ્રેશન કરવું, એને હેન્ડલ કરવું, એને મેનેજ કરવું બહુ ઇઝી થઈ જશે. લખ્યું છે ઇફ લેસર ટાઈપ ઓફ સિક્યુરિટીઝ, નંબર ઓફ સિક્યુરિટીઝ જે તમે ઇસ્યુ કરો છો ઇટ શુડ બી લેસ. ક્લિયર? સો ઇફ લેસર ટાઈપ ઓફ સિક્યુરિટીઝ આર ઇસ્યુડ. પછી નેક્સ્ટ સેકન્ડ છે પ્રોફિટેબિલિટી. તો એમાં લખ્યું ધ પ્લાન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી ધેટ, લાસ્ટ પાર્ટ અંડરલાઇન કરો, પ્રોફિટ રિમેન્સ ઓપ્ટિમમ. એટલે કેપિટલ સ્ટ્રક્ચર તમે એ રીતે ફિક્સ કરો કે એના લીધે કંપનીનો પ્રોફિટ ઓપ્ટિમમ લેવલ ઉપર રહેવો જોઈએ, મેક્સિમમ લેવલ ઉપર રહેવો જોઈએ. કેમ કે કેપિટલ તમે રેઝ કરશો તો આપણે વાત થઈ આગળ હમણાં પોઈન્ટમાં કે યુ નીડ ટુ ઇન્કર એક્સપેન્સ ફોર રેઝિંગ ધ કેપિટલ ઓલ્સો. Clear? You need to incur cost for raising the capital also. So try to raise the capital with least cost. As much as possible, the cost of raising the capital should be least. It should be less. તો તમારા પ્રોફિટ્સ હાયર હશે. ક્લિયર? એટલે કેપિટલ સ્ટ્રક્ચર એવું સેટ કરવાનું કે તમારે તમારા પ્રોફિટ્સ હાયર લેવલ ઉપર રાખવા હોય તો તમે રાખી શકો છો. ક્લિયર? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 2, પ્રોફિટેબિલિટી. થર્ડ પોઈન્ટ છે એડ્યુકેટ ફાઇનાન્સ. વેરિયસ સોર્સિસ શુડ બી કમ્બાઇન્ડ in such a way that you can obtain educate finance. Educate એટલે whatever the finance your company is in need of, એટલું ફાઇનાન્સ તમે રેઝ કરી શકતા હોવા જોઈએ. એ ટાઈપનું કેપિટલ સ્ટ્રક્ચર તમે બનાવો કે તમારે જેટલું ફાઇનાન્સની જરૂર છે એટલું ફાઇનાન્સ તમે રેઝ કરી શકો. પછી ફોર્થ છે ફ્લેક્સિબિલિટી. તો એમાં લખ્યું છે કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની શુડ બી ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ મીન્સ you should be able to make changes in the capital structure at any point of time. લુકિંગ એટ ધ રિક્વાયરમેન્ટ ઓફ યોર કંપની, તમારી કંપનીની નીડ શું છે ફાઇનાન્સની, એ રીતે તમે કેપિટલ સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરી શકતા હોવા જોઈએ. ક્લિયર? એટલે એને કહેવાય ફ્લેક્સિબલ. પછી આગળ લખ્યું સો ઇટ કેન બી ચેન્જડ એઝ પર ધ, આટલો પાર્ટ અંડરલાઇન કરો, ઇટ શુડ બી ચેન્જડ એઝ પર ધ રિક્વાયરમેન્ટ્સ એન્ડ સર્કમસ્ટન્સીસ. ક્લિયર? પછી ફિફ્થ છે ઇકોનોમી. ઇકોનોમી એટલે હમણાં જ આપણે વાત થઈ ને, કોસ્ટ શુડ બી મિનિમમ. cost of raising the capital should be minimum as much as possible. તો economical capital structure હોવું જોઈએ. Economical means related to the expense, cost part. તો એમાં લખ્યું છે various sources should be combined in such a manner. લાસ્ટમાં અંડરલાઇન કરો જો લખ્યું છે cost of capital is minimized. લખ્યું છે ને. પછી 6 છે બેલેન્સિંગ. બેલેન્સિંગ એટલે મેં તમને કીધું કેપિટલ સ્ટ્રક્ચર જનરલી 2 પાર્ટ્સમાં ડિવાઈડ થાય, ઓનર્સ ફંડ ઓનર્સ કેપિટલમાં અને બીજું છે બોરોડ ફંડ્સ બોરોડ કેપિટલમાં. તો આ બંને તમે ઇક્વલ પ્રપોર્શનમાં યુઝ કરો, બેલેન્સ્ડ પ્રપોર્શનમાં યુઝ કરો. એવું ન રાખો કે ભાઈ તમે બોરોડ ફંડ્સ વધારે યુઝ કરો અને ઓનર્સ ફંડમાંથી તમે ઓછું કેપિટલ રેઝ કરો. એવું પણ ન થવું જોઈએ કે ઓનર્સ ફંડમાંથી તમે વધારે કેપિટલ યુઝ કરો, રેઝ કરો અને બોરોડ ફંડ્સમાંથી તમે ઓછું કરો. ઇટ શુડ બી બેલેન્સ્ડ.
ક્લિયર? તો એમાં લખ્યું છે there should be proper equilibrium. ઇક્વિલિબ્રિયમ એટલે બેલેન્સ્ડ પોઝિશન. ક્લિયર? બિટવીન લખ્યું છે અહીંયાથી અંડરલાઈન કરો, પ્રોપર ઇક્વિલિબ્રિયમ બિટવીન ઓનર્સ કેપિટલ એન્ડ બોરોડ કેપિટલ. પછી 7 છે લિક્વિડિટી. લિક્વિડિટી એટલે તમે તમારું કેપિટલ સ્ટ્રક્ચર એવી રીતે ફિક્સ કરો કે યુ શુડ હેવ ધ લિક્વિડિટી. તમારી પાસે ફાઇનાન્સની લિક્વિડિટી રહેવી જોઈએ, ફંડ્સ અવેલેબિલિટી રહેવી જોઈએ. એવી રીતે તમે કેપિટલ સ્ટ્રક્ચર રેઝ કરો. ક્લિયર? તો લખ્યું છે there should be such type of provision in the capital structure that અંડરલાઈન કરો અહીંયાથી that the liability and the debt can be paid in time. જે પણ તમારી લાયબિલિટી છે, જે પણ તમારા ડેટ્સ છે, યુ શુડ બી એબલ ટુ પે ઓન ટાઈમ. તમારી લિક્વિડિટી એવી હોવી જોઈએ that on time you should be able to pay the debts and liability. ક્લિયર? પછી 8th પોઈન્ટ છે એટ્રેક્ટિવનેસ. ઇટ શુડ બી એટ્રેક્ટિવ સો ધેટ અંડરલાઈન કરો અહીંયાથી સો ધેટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ. તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં અલગ અલગ ટાઈપની સિક્યુરિટીઝ જો તમે ઇસ્યુ કરશો then it would become an attractive capital structure. આજે કદાચ મારો આઈડિયા એવો હોય કે ભાઈ મારે ડિબેન્ચર્સ પરચેસ કરવા છે પર્ટિક્યુલર કંપનીના, પણ એ કંપની ડિબેન્ચર્સ ઇસ્યુ જ નથી કરતી, તો ડેફિનેટલી આઈ વુડ નોટ બી એટ્રેક્ટેડ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ કંપની. આઈધર ઘણા એવા ઇન્વેસ્ટર્સ હશે કે જેમને પ્રેફરન્સ શેર્સ જ પરચેસ કરવા છે. હવે કંપની કદાચ એ પર્ટિક્યુલર કેટેગરીના પ્રેફરન્સ શેર ઇસ્યુ નથી કરતી, તો ધોઝ ઇન્વેસ્ટર્સ વુડ નોટ બી એટ્રેક્ટેડ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ કંપની. એટલે કેપિટલ સ્ટ્રક્ચર તમે એટ્રેક્ટિવ બનાવો, જેમ તમે પ્રોડક્ટ એટ્રેક્ટિવ બનાવો છો એવું જ તમારું કેપિટલ સ્ટ્રક્ચર એટ્રેક્ટિવ હોવું જોઈએ. બીકોઝ લુકિંગ એટ ધ કેપિટલ સ્ટ્રક્ચર ધ ઇન્વેસ્ટર વિલ ડિસાઇડ વેધર ટુ ઇન્વેસ્ટ ઇન યોર કંપની ઓર નોટ. ક્લિયર? એટલે કેપિટલ સ્ટ્રક્ચર એટ્રેક્ટિવ તો હોવું જ જોઈએ. તો એમાં લખ્યું છે ઇટ શુડ બી એટ્રેક્ટિવ સો દેટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ ઇન ધ કંપની. એન્ડ 9 છે સોલ્વન્સી. ક્લિયર? એટલે કેપિટલ સ્ટ્રક્ચર તમે એવી રીતે ફિક્સ કરો કે તમારા કંપનીની પોઝિશન સોલ્વન્ટ જ રહેવી જોઈએ, ઇનસોલ્વન્ટ ન થઈ જવી જોઈએ. એટલે વધારે પડતા બોરોડ ફંડ્સ પણ તમારે યુઝ નહીં કરવાના કેપિટલ રેઝ કરવા માટે. ક્લિયર? કેમ કે બોરોઈંગ્સ તમારે એક તો એ તમારે કમ્પલસરી અમુક ટાઈમ ફ્રેમની અંદર રીપે કરવા પડે, પ્લસ એમના ઉપર તમારે કમ્પલસરી ઇન્ટરેસ્ટ પે કરવું પડે. ઇન્ટરેસ્ટ તમે ઇવન ધો લોસ અર્ન કરો તો પણ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. ક્લિયર? એટલે ઇટ ક્રિએટ્સ બર્ડન ઓન ધ કંપની. એટલે વધારે પડતું તમે બોરોડ કેપિટલ યુઝ કરો તો ઇટ માઇટ હેપન કે તમે તમારી કંપનીની પોઝિશન ઇનસોલ્વન્સી કરી શકશો. ક્લિયર? એટલે ઇનસોલ્વન્ટ તો ન જ થવી જોઈએ કંપની, સોલ્વન્ટ જ રહેવી જોઈએ કંપની. ક્લિયર? તો એમાં લખ્યું છે પ્રોપોર્શન ઓફ બોરોડ કેપિટલ. લખ્યું છે ને શુડ નોટ બી સો લાર્જ. બસ એટલો પાર્ટ અંડરલાઈન કરો લાર્જ વર્ડ સુધી. દેટ ધ બર્ડન ઓફ ઇન્ટરેસ્ટ કેન નોટ બી બોર્ન એન્ડ ધ રિસ્ક ઓફ ઇન્સોલ્વન્સી ઇઝ રેઝડ. ક્લિયર? એવું કેપિટલ સ્ટ્રક્ચર નહીં ફિક્સ કરવાનું. પછી નીચે તમને એ લોકોએ એક ચાર્ટ ફોર્મમાં ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચરનો પોઈન્ટ સમજાવ્યો છે. ટોટલ 4 ટાઈપ્સના કેપિટલ સ્ટ્રક્ચર હોય છે કંપનીઝમાં. તો પહેલું છે કેપિટલ સ્ટ્રક્ચર જ્યાં ખાલી ઇક્વિટી શેરો જોઈએ. બીજું છે કેપિટલ સ્ટ્રક્ચર જ્યાં ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર્સ હોઈ શકે. થર્ડ છે કેપિટલ સ્ટ્રક્ચર જ્યાં પ્રેફરન્સ શેર્સ નહીં હોય બટ ઇક્વિટી શેર્સ પ્લસ ડિબેન્ચર્સ હશે. અને ફોર્થ છે જ્યાં 3 પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ ને ઇક્વિટી શેર્સ. જનરલી ફોર્થ ટાઈપનું કેપિટલ સ્ટ્રક્ચર મેક્સિમમ કંપનીઝમાં જોવા મળે છે. ક્લિયર? સો દેટ આર ધ ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. નેક્સ્ટ પોઈન્ટ આપણે હવે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. ચેપ્ટર 8નો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ કેપિટલ સ્ટ્રક્ચરનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. કેપિટલ સ્ટ્રક્ચર ઓવરઓલ ટોપિક તો ઇમ્પોર્ટન્ટ જ છે, મેં તમને કીધું, બટ આઉટ ઓફ ઓલ ધ પોઈન્ટ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર ધીસ પોઈન્ટ ઇઝ મોસ્ટ આઈએમપી. ક્લિયર? ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર ટોટલ 7 + 7 14 પોઈન્ટ્સ છે. ઇન્ટરનલ ફેક્ટર્સ એન્ડ એક્સટર્નલ. એ આપણે હવે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. ક્લિયર? પહેલા હવે આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ પોઈન્ટ. ક્લિયર? સો કમ ટુ ચેપ્ટર 2 નાઉ. ચલો ચેપ્ટર નંબર 2 માં પેજ નંબર ઇઝ 19. આપણે લાસ્ટ સેશનમાં નેચર ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ એના જે ટોટલ પોઈન્ટ્સ છે એ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે પેજ 19 ઉપર ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? જો શું છે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ પ્રોવાઇડ્સ અ વિઝન ટુ મેનેજરિયલ બિહેવિયર એન્ડ હાઈલી એક્ટ્સ એઝ ધ મેનેજમેન્ટ વર્ક્સ. નેક્સ્ટ લાઇન અંડરલાઈન કરો. મેનેજર્સ આર યુઝિંગ ઇટ ફોર અચીવમેન્ટ ઓફ ગોલ્સ. ધેટ ઇઝ આપણે કહીએ ને એક બેઝિક ઇમ્પોર્ટન્સ છે કે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ helps the manager to achieve the goals of the business. Clear? Next line also underline this principles directs the managers for also decision making. This is second basic importance. Okay? It helps the managers to take the decisions in different situations. Clear? બસ ત્યાં સુધી underline કરજો. Thus principles of management play a key role for a unit and its importance can be described as follows. તો પહેલો પોઈન્ટ છે એમાં increase in managerial efficiency.
એમાં શું લખ્યું જો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, પછી અંડરલાઇન કરો નેક્સ્ટ વર્ડથી પ્રોવાઇડિંગ ગાઈડલાઇન્સ, એ આપણે મિનિંગમાં લર્ન કરો. ઇટ પ્રોવાઇડ ગાઈડલાઇન્સ ટુ ધ મેનેજર્સ ટુ પરફોર્મ ધ ટાસ્ક ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ. બસ એટલું જ. ડ્યુ ટુ વિચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ફંક્શનિંગ ઓફ બિઝનેસ યુનિટ એન્ડ દેર વિલ બી ગેઇન ઇન મેનેજરિયલ એફિશિયન્સી. જો મેનેજર્સ કોઈ સિચ્યુએશન, કોઈ ડિફિકલ્ટી, કોઈ પ્રોબ્લેમ ફેસ કરતા હોય તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન પ્રિન્સિપલ્સ એક્ટ્સ એઝ ધ ગાઈડલાઇન્સ. એ લોકોને ખબર પડશે કે આ સિચ્યુએશનને કઈ રીતે ફેસ કરવી, આ પ્રોબ્લેમને અમારે કઈ રીતે રિઝોલ્વ કરવો, બેઝડ ઓન ધ નોલેજ ઓફ પ્રિન્સિપલ્સ. એન્ડ સો you can do management in a better way. Your managerial efficiency will increase. Means for managers, managerial efficiency increases if they takes the help of principles of management. Clear? પછી સેકન્ડ છે મેક્સિમમ યુસેજ એન્ડ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન ઓફ રિસોર્સિસ. આ તો આપણે ચેપ્ટર 1માં એન્ડ થ્રુ આઉટ ફર્સ્ટ 7 ચેપ્ટર્સમાં પોઈન્ટ આ લર્ન કરેલો હતો. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, આઈધર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, આવું હેડિંગ આપણે બહુ બધી વાર લર્ન કર્યું છે. ક્લિયર? સો આ જ પોઈન્ટ છે તમને અહીંયા પણ આપેલો છે કે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ હેલ્પ્સ ધ બિઝનેસ ટુ યુઝ ઇટ્સ રિસોર્સિસ ઇન ધ બેસ્ટ વે. ક્લિયર? તો શું લખ્યું છે? મોસ્ટલી અવેલેબિલિટી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ફિઝિકલ રિસોર્સ આર લિમિટેડ ઇન બિઝનેસ યુનિટ. ક્લિયર? જે પણ રિસોર્સિસ છે દે આર લિમિટેડ ઇન નેચર. તમારે જેટલા જોતા હોય એટલા રિસોર્સિસ જે ટાઈમે જોતા હોય ત્યારે તમને નથી મળતા. દે આર ઓલવેઝ લિમિટેડ ઇન નેચર. સો યુ હેવ ટુ યુઝ ધ રિસોર્સિસ ઇન ધ ઓપ્ટિમમ વે, ઇન ધ બેસ્ટ વે. ક્લિયર? એટલે આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો, નેક્સ્ટ લાઈન ન કરતા. ઇટ ઇઝ અનઅવોઇડેબલ ટુ મેક ઇટ્સ મેક્સિમમ યુસેજ. નેક્સ્ટ લાઈન અંડરલાઈન. હિયર ધ મીનિંગ ઓફ ધ વર્ડ મેક્સિમમ ઇઝ ધેટ ટુ મેક ધ યુસેજ ઓફ ધ રિસોર્સિસ થ્રુ લખ્યું છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? બસ ત્યાં સુધી. વેર એઝ દે કેન ગેટ મેક્સિમમ બેનિફિટ with minimum costing. એટલે benefit out of using the resources should be more. Clear? And the costing, જે તમે cost incur કરો છો to acquire those resources, it should be minimum. Clear? એટલે બને એટલી ટ્રાય કરવાની કે for a business the cost of acquiring resource should be minimum and the benefit out of using such resources should be maximum. આ તમે અચીવ ક્યારે કરી શકો? ઇફ યુ આર યુઝિંગ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ then only. ક્લિયર? પછી થર્ડ છે હેલ્પફુલ ફોર સાયન્ટિફિક એન્ડ લોજિકલ ડિસિઝન્સ. તો એમાં લખ્યું છે ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો. ડિસિઝન શુડ બી ઓલવેઝ બેઝડ ઓન ધ ફેક્ટ્સ, થોટફુલનેસ, ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઇટ શુડ બી જસ્ટિફાયેબલ. ડિસિઝન્સ જ્યારે પણ લો તો ઇટ શુડ બી ડિપેન્ડિંગ ઓન ધ ફેક્ટ, ડિપેન્ડિંગ ઓન ધ કરેક્ટ ઇન્ફોર્મેશન. થોટફુલનેસ એટલે તમે થોડું થિંકિંગ કરો, ક્લિયર, લોંગ ટર્મ પ્લાનિંગ કરો, પછી એની આફ્ટર ઇફેક્ટ્સ તમે જુઓ કે હું આ ડિસિઝન લઈશ તો એની આફ્ટર ઇફેક્ટ શું આવશે, એને કહેવાય થોટફુલનેસ. ઓબ્જેક્ટિવના બેઝ ઉપર ડિસિઝન્સ લો એન્ડ જસ્ટિફાયેબલ હોવા જોઈએ. જસ્ટિફાયેબલ મીન્સ યુ શુડ બી એબલ ટુ ગીવ અ વેલિડ રીઝન ફોર ધેટ ડિસિઝન. તમે કોઈ ડિસિઝન લો અને તમારા કોઈ એમ્પ્લોય તમને ક્વેશ્ચન કરે કે સર આ ડિસિઝન કેમ લીધું તમે, તો યુ શુડ બી એબલ ટુ જસ્ટિફાય યોર ડિસિઝન. યુ શુડ બી એબલ ટુ પ્રોવાઇડ વેલિડ રીઝન ટુ યોર ડિસિઝન. ક્લિયર? ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો, નેક્સ્ટ લાઈન ન કરતા. મોરઓવર ડિસિઝન શુડ બી ટાઈમલી, ઇટ શુડ બી રિયાલિટી બેઝડ એન્ડ ઇટ શુડ બી ઓલ્સો ઇફેક્ટિવ. નાઉ અંડરલાઈન નેક્સ્ટ લાઈન. મેનેજમેન્ટ પ્રિન્સિપલ provides a key role for taking appropriate decisions. Using management principle, decisions can be made appropriately. Last line also underline. It can be taken appropriately, timely, without partiality and also in an unbiased way. તમારું આ જ પર્પઝ હોવો જોઈએ. whenever you are taking decision, it should be a timely decision, on time decisions લો. પછી it should be taken in an appropriate way, correct way માં તમે ડિસિઝન લો. ક્લિયર? અને પાર્શિયાલિટી ન હોવી જોઈએ કે ભાઈ ના મેં આ ડિસિઝન લીધું શું કામે, બીકોઝ મને એવું લાગે છે કે આ લેવું જોઈએ, એવું નહીં. ધેર શુડ બી, મેં કીધું ને કે કોઈ વેલિડ રીઝન હોવું જોઈએ ડિસિઝન લીધા પાછળનું. ક્લિયર? મને સારું લાગે છે એટલે મેં લઈ લીધું, કે મને ઇઝી લાગે છે એટલે મેં આ ડિસિઝન લઈ લીધું, તો એને કહેવાય પાર્શિયલ ડિસિઝન. વિધાઉટ પાર્શિયાલિટી યુ શુડ બી એબલ ટુ ટેક ધ ડિસિઝન. ક્લિયર? પછી ફોર્થ છે ટુ કોપ અપ વિથ ધ ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. આમ પણ બિઝનેસનું એન્વાયરમેન્ટ ડેફિનેટલી એવરી નાવ એન્ડ ધેન ચેન્જ થતું હોય, ખાસ કરીને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇઝ ફ્રીક્વન્ટલી ચેન્જિંગ. સો યુ નીડ ટુ કોપ અપ. ઇફ યુ વોન્ટ ટુ કોપ અપ વિથ ધ ચેન્જિંગ business environment, then you can do it with the help of following the principles of management. Clear? તેમાં લખ્યું normally management principles are an ordinary guide. Clear? Next line underline. Management principles are necessary, લખ્યું છે, to meet business environment in the changing circumstances. પછી ફિફ્થ છે to fulfill the social responsibility. આ તમે 11th માં પણ પોઈન્ટ લર્ન કર્યો તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી મીન્સ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ ટુવર્ડ્સ સોસાયટી. તો લખ્યું છે બિઝનેસ ઇઝ એન ઇનડિવિઝિબલ પાર્ટ ઓફ કોમ્યુનિટી મીન્સ સોસાયટી. પ્રોફિટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ એમ ઓફ બિઝનેસ બટ ઇટ ઇઝ નોટ ધ ઓનલી એમ.
પ્રોફિટ છે ઓબ્જેક્ટિવ બિઝનેસનો, બટ ઇટ ઇઝ ધ ઓનલી ઓબ્જેક્ટિવ એવું નહીં. ધ બિઝનેસ ઓબ્જેક્ટિવ શુડ બી ઓલ્સો ટુ give the benefits to the society, to take care of the society. એ પણ બેનિફિટ હોવો જોઈએ બિઝનેસનો. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો, ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રેસ ઓફ સોસાયટી આર ઓલ્સો ધ એમ્સ ઓફ બિઝનેસ યુનિટ બાય ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. લાસ્ટ લાઈન અંડરલાઈન, બિઝનેસ યુનિટ કેન ઇઝીલી અચીવ, લખ્યું છે એમ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એન્ડ સિક્સ્થ લાસ્ટ પોઈન્ટ છે યુઝફુલ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો એમાં લખ્યું છે મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આર મેઇન પાર્ટ ઓફ વોટ મેનેજમેન્ટ થોટ્સ. જે નીચે આપણે હવે પોઈન્ટ લર્ન કરવાનો આવશે, થોટ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? એ શું છે આપણે સ્ટાર્ટ કરશું પોઈન્ટ, એકવાર કમ્પ્લીટ થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ થોટ્સ ઓફ મેનેજમેન્ટ. થોટ્સ ઓફ મેનેજમેન્ટ સિમ્પલ જો તમને મિનિંગ સમજાવી દઉં કે જેટલા પણ મેનેજમેન્ટ ફિલ્ડમાં એક્સપર્ટ્સ છે એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ છે કે વોટ શુડ બી ધ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. ક્લિયર? તો એને કહેવાય થોટ્સ ઓફ મેનેજમેન્ટ. According to their viewpoint, how the management principles, what type of management principles should be followed, that is known as thoughts of management. Clear? Next line underline karo, second line, only by using management principles task of training, education and development is possible. એટલે તમે તમારા એમ્પ્લોઈઝ ની ટ્રેનિંગ કરો, તમે તમારા એમ્પ્લોઈઝ નું એજ્યુકેશન છે કે આઈધર ડેવલપમેન્ટ છે એમનું નોલેજ લેવલ ઇન્ક્રીઝ કરશો, you can do it with the help of following management principles. Next line underline, like now aptitude tests are taken for appointments in various business unit. આપણે ચેપ્ટર 5 સ્ટાફિંગ વખતે લર્ન કર્યું હતું ને કે સિલેક્શન પ્રોસેસમાં ટેસ્ટનો એક સ્ટેપ હતો અને એમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવાતી હતી. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ આપ્યું છે કે એપ્ટિટ્યુડ ટેસ્ટ શું કામે લેવાય? સો એઝ ટુ ટેસ્ટ ધ નોલેજ લેવલ ઓફ યોર એમ્પ્લોઈઝ એટ ધ ટાઈમ ઓફ એપોઇન્ટમેન્ટ. ક્લિયર? ધીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ આર પ્રિપેર્ડ થ્રુ ધ રિસર્ચ એન્ડ બાય ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ યુઝિંગ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. એપ્ટિટ્યુડ ટેસ્ટના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ ફોર્મ કરવા માટે મેનેજમેન્ટ રિસર્ચ યુઝ કરે છે કે ભાઈ વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ વી શુડ આસ્ક in aptitude test, how you can test the knowledge of the candidates. Clear? ત્યાં સુધી અંડરલાઈન કરજો. ક્લિયર? થ્રુ વિચ એપ્રોપ્રિએટ એમ્પ્લોઈઝ લખ્યું છે આર અપોઇન્ટેડ. ક્લિયર? સો ટોટલ 6 ઇમ્પોર્ટન્સ આપેલા છે. અહીંયા સુધી રાખીએ છીએ ચેપ્ટર 2 નો પાર્ટ. એટલે નેક્સ્ટ સેશનમાં આપણે હવે થોટ્સ ઓફ મેનેજમેન્ટથી સ્ટાર્ટ કરશું. વન્સ ધ થોટ્સ ઓફ મેનેજમેન્ટ ગેટ્સ કમ્પ્લીટ, પછી ખાલી આપણે 2 પ્રિન્સિપલ્સ લર્ન કરવાના રહેશે. ક્લિયર? ઓનલી 2 પ્રિન્સિપલ્સ વી નીડ ટુ લર્ન. હા, થોડો એ પાર્ટ પણ લેન્ધી છે, હું એમ નથી કહેતો કે પતી જ જશે ચેપ્ટર તરત જ, બટ યસ we would be in the ending part of chapter number 2. Clear? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.